ગણપતિ મહારાજનું પેટ મોટું છે. અમુકનું ખાઈને થયું હોય, અમુકનું બેઠા બેઠા થયું હોય, અને અમુકનું આળસથી થયું હોય. અમુકનું ખાઈને તમે જોજો, ગમે તેટલી ઉંમર થાય ને પણ ખાવાનું ના છોડે. કોઈ પ્રસંગમાં જાય, કોઈ પ્રસંગમાં જાય તો વ્યક્તિઓ પ્રસંગનો લાભ લેતા હોય, પણ એ રહોડામાં હોય. કોઈનું ભોજન કરીને, કોઈનું આળસથી. ભગવાન એટલી બધી આળસ ભરી હોય એનામાં. સોમવારે પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો હોય તો રવિવારે ઉઠે. પેટ મોટું જોઈએ, પણ ગણપતિનું પેટ મોટું શાના માટે છે? જીવનમાં બધું જ જોજો, બધું જ સાંભળજો, હૃદયથી વિચારજો, પણ પેટમાં એટલું જ રાખજો જેનાથી તમારું કલ્યાણ થાય અને તમે કોઈને કહો એનું કલ્યાણ થાય છે. એટલું બધું પેટમાં ન રાખો જે રાખવાથી આપણું તો જીવન બગડે પણ મૃત્યુ એ બગડે છે. કયું છે? ભગવાન વ્યાસજીની પર્ણકુટીમાં બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી. વ્યાસજીએ વંદન કર્યા. પધારો પ્રભુ, એક કરુણા કરો, મારું અધૂરું કાર્ય તમે પૂર્ણ કરો. બીજી વસ્તુ, જીવનમાં કોઈ પણ દિવસ એવો અહંકાર ના રાખો, હું છું તો જ કામ પૂરું થશે. ઈશ્વરે જગતમાં દરેક વ્યક્તિને દરેક કાર્યની વહેંચણી કરી છે સાહેબ. ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું, અર્જુન, મારી ઈચ્છા વગર કાંઈ પણ થતું નથી. કે છે ને, મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ તમે જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. એમ તમે જાણજો રે મારા આશ્રિત સો નર નારી. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. કે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. ભગવાને કહ્યું, હે અર્જુન, અર્જુન, મારી ઈચ્છા હોય તો ખંડેરમાંથી મહેલ બનાવી દઉં છું, અને મારી ઈચ્છા ના હોય તો કોઈક વાર મહેલને પણ ખંડેર બનાવી દઉં છું. ભગવદ અનુગ્રહ થયો. વ્યાસજીએ વંદન કર્યા, પ્રભુ અધૂરું કાર્ય પૂર્ણ કરો. બીજું, ગણપતિ મહારાજનું વાહન ઉંદર. અને કયું છે, જીવનમાં જેને પણ કંઈક આગળ આવવું હોય ને કંઈક કરવું હોય ને એની વૃત્તિમાં ગણપતિનું દર્શન હોવું જોઈએ. ભાઈ તમે જોજો, અમુક લોકોનું વર્ષો સુધી જગતમાં મોટું નામ રહે છે. એનું કારણ શું? એની પાછળ ભયંકર પુરુષાર્થ હોય છે સાહેબ. ગણપતિનું વાહન છે ઉંદર. અને આમે તમે જુઓ, બધા જ પશુ બેઠેલા હશે, ઉંદર બેઠેલો જોયો કોઈ દી? અને વાતે સત્ય છે ભાઈ. પ્રભુને સાથે રાખીને જીવનમાં જે વ્યક્તિ સતત પુરુષાર્થ કરે ને એ વ્યક્તિને ભગવાન કોઈ પણ દિવસ નાસીપાસ થવા દે